ઓમ શ્રી કૃષ્ણં શરણં મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ગણેશાય નમો નમઃ. ઓમ શ્રી કષ્ટભંજન દેવતાય નમો નમઃ. ઓમ શ્રી હરયે નમો નમઃ. હે દેવ, હે દયાળુ, વિશ્વના એકમાત્ર બંધુ ઓ કૃષ્ણ, અરે ઓ છપળ, હે કરુણાના એકમાત્ર સાગર, હે નાથ, હે રમણ કરનારા, હે મારા નેત્રોને સુખ દેનારા પ્રાણેશ, તમારા મનોહર સ્વરૂપના દર્શન આપી આ આંખોને ક્યારે ભાગ્યશાળી કરશો? તમે મને ક્યારે દર્શન દેશો? આવી રીતે પ્રાર્થના કરતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ડોંગરેજી મહારાજ એ આપણને જે ભાગવત રહસ્ય કહેતા તે જ આપણે ભાગવત રહસ્ય સાંભળવાનું છે. ડોંગરેજી મહારાજના એક એક શબ્દ એમના હશે, ફક્ત અવાજ મારો હશે, પણ ભગવાનની અસીમ કૃપા એમનાથી જ આ ભાગવતનું ગુણગાન આપણે કરવાના છીએ. અને આપ સર્વના મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રાર્થના વંદન કરી હવે આપણે જે ડોંગરેજી મહારાજ શ્રી મૂળ ભાગવત કહેતા, જે ઓરિજિનલ ભાગવત આપણને કહેતા, આ ભાગવત 1960માં છપાવેલું, એ આ પ્રકાશન થયેલું, એમના તમામ શબ્દો ઓરિજિનલ સ્વરૂપે હું તમારી સમક્ષ એમની ગુણગાન ગાઈશ. તો હવે આપણે ભગવાનના એક મહાન પરમ ભક્ત એવા ડોંગરેજી મહારાજનું શ્રીમદ ભાગવત રહસ્ય, એમનું કથાનું ગાન, એમનું મહાત્મય હવે આપણે સાંભળીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. શ્રી કૃષ્ણં શરણં મમ. ભાગવતનો ઉદ્દેશ અને તેમનું મહાત્મ્ય. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોને નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. મનુષ્યનો અવતાર પ્રભુને પ્રાપ્ત કરવા માટે જ છે. પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે મનુષ્યનો જન્મ છે. માનવ ભગવાનના દર્શન કરી શકે છે. પશુને પોતાના સ્વરૂપનું ભાન નથી, તો તે પરમાત્માના દર્શન તો ક્યાંથી કરી શકે? પરમાત્માના દર્શન વિના જીવન સફળ થતું નથી. જે પરમાત્માના દર્શન કરે છે તેનું જીવન સફળ છે. આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે, છતાં એને શાંતિ મળી નથી. તે શાંતિ ત્યારે મળે કે જ્યારે જીવને પરમાત્માના દર્શન થાય. શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન વિના જીવને પૂર્ણ શાંતિ મળતી નથી. દર્શનના 3 પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. પહેલું, સ્વપ્નમાં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન છે. બીજું, મંદિરમાં અને મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે મધ્યમ દર્શન છે. અને ત્રીજું, ઈશ્વરનું અપરોક્ષ દર્શન એ ઉત્તમ દર્શન છે. પરમાત્માનું અપરોક્ષ સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે જીવન સફળ થાય છે. વેદાંતમાં સાક્ષાત્કારના 2 પ્રકારો બતાવ્યા છે. એક પરોક્ષ જ્ઞાન અને બીજું અપરોક્ષ જ્ઞાન. ઈશ્વર કોઈક ઠેકાણે છે
તે માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે. ઈશ્વર વિના કાંઈ નથી, ઈશ્વર જ બધું છે, હું પણ ઈશ્વરની અલગ નથી, એ ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર. જેને હું પોતે બ્રહ્મ છું એવું જ્ઞાન થાય તેને સાક્ષાત્કાર થયો તેમ કહેવાય. જોનારો ઈશ્વરને જોતો ઈશ્વરમય બને ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એક રૂપ બને તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને વેદાંતમાં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે. ઈશ્વર જગતમાં કોઈ ઠેકાણે છે તે જ્ઞાન પણ અપૂર્ણ છે. ઈશ્વર સર્વવ્યાપક છે. તે એક મૂર્તિમાં કે મંદિરમાં રહી શકે નહીં. મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષોની જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભાગવત સ્વરૂપનો અનુભવ કરે છે. મંદિરમાં પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન કરો. મન જ્યાં જાય ત્યાં ઈશ્વરના દર્શન કરે એ જ ઈશ્વરનું અસાધારણ દર્શન. જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે. એ પ્રમાણે સારું જગત એને બ્રહ્મરૂપે દેખાય તે જ્ઞાની છે. સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે. પરમાત્માના પરોક્ષ દર્શનથી બહુ લાભ નથી, પણ જીવ જ્યારે પરમાત્માના અપરોક્ષ દર્શન કરે ત્યારે કૃતાર્થ થાય છે. જ્ઞાની પુરુષને પોતાના સ્વરૂપમાં પણ ભગવાન દેખાય છે. આ જ અદ્વૈત છે. શ્રી કૃષ્ણ લીલા એટલા માટે છે કે આ લીલાનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે. લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. ગોપીઓને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું અને બોલે છે, હું જ કૃષ્ણ છું. મારા કૃષ્ણનો સર્વમાં અનુભવ કરતા ગોપીઓ કૃષ્ણમય બની છે. જેને પોતાના અંદર પરમાત્માના દર્શન થાય તે જીવ ઈશ્વરમાં ભળી જાય છે. પોતાની અંદર જેને પરમાત્મા દેખાય તે પછી ઈશ્વરથી જુદા રહી શકતા નથી. તે ઈશ્વરમાં મળી જાય છે. આ જ ભાગવતનું ફળ છે. પોતાની અંદર પરમાત્માના દર્શન કરવા એ ભાગવતનું ફળ છે. જ્યારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી બિરાજે છે ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો કે ઉદ્ધવ સર્વવ્યાપક શ્રી કૃષ્ણને તું કેવળ મથુરામાં રાખે છે. વ્યાપકનો કોઈ ઠેકાણે અભાવ થઈ શકતો નથી. તમે જ્યાં પણ જાઓ ત્યાં પરમાત્માનો અનુભવ કરો. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે ઈશ્વરને એક ક્ષણ પણ છોડી શકે નહીં. ઘરડામાંના ઘટાકાશમાંથી જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી તેમ તેવા જ્ઞાનીને પરમાત્મા પણ છોડી શકતા નથી. સુરદાસને બહાર પણ પરમાત્મા દેખાય છે, અંદર પણ પરમાત્મા દેખાય છે. સુરદાસ અંદર પણ પરમાત્માનો અનુભવ કરે છે. પરમાત્માનો સાક્ષાત અનુભવ થાય એ જ ભાગવતનું ફળ છે. પરમાત્માના દર્શન માટે બીજા ઘણા શાસ્ત્રો છે, પણ ભાગવતનું દર્શન અવલૌકિક છે. પરમાત્માના 3 સ્વરૂપો શાસ્ત્રમાં કયા છે? સત, ચિત અને આનંદ. સત પ્રગટ રૂપે સર્વત્ર છે. ચિત જ્ઞાન અને આનંદ અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત છે પણ આનંદ નથી. જીવમાં સત ચિત પ્રગટ છે પરંતુ આનંદ અપ્રગટ રૂપે છે, અવ્યક્ત રૂપે છે. આમ આનંદ પોતામાં જ છે, છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. મનુષ્ય સ્ત્રીના શરીરમાં, ધનમાં આનંદ શોધે છે. આનંદ એ તમારું સ્વરૂપ છે. આનંદ અંદરસ છે. એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવત શાસ્ત્ર બતાવે છે. દૂધમાં માખણ રહેલું છે છતાં તે દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી સાશ કરી મંથન કરવાથી માખણ દેખાય. એવી જ રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો છે. દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી એમ ઈશ્વર સર્વત્ર છે
પણ તેનો અનુભવ થતો નથી. જીવ ઈશ્વરનો છે, તે ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. કોઈ પણ જીવ હોય તેને ઈશ્વરને મળવું છે. નાસ્તિક છેવટે શાંતિથી શોધે છે. શાંતિ એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદના ઘણા પ્રકાર તૈત્તિરી ઉપનિષદમાં બતાવ્યા છે, પરંતુ તેમાંના બે મુખ્ય છે: સાધજન્ય આનંદ અને બીજો સ્વયં સિદ્ધ આનંદ. સાધજન્ય આનંદમાં વિષયજન્ય આનંદ, સાધન કે વિષયનો નાશ થાય તે આનંદનો નાશ થશે. યોગીઓ પાસે કંઈ હોતું નથી, તેમ છતાં તેઓને આનંદ જ છે તે બતાવે છે કે આનંદ અંદર છે. સત ચિત આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સત સ્વરૂપ છે, પરિપૂર્ણ ચિત રૂપ છે, પરિપૂર્ણ આનંદ રૂપ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. ઈશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવનમાં છિદ અંશ છે, પણ પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રી કૃષ્ણને 16,000 રાણીઓ સાથે વાત કરતા પણ એ જ જ્ઞાન, અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ જ્ઞાન. શ્રી કૃષ્ણનો આનંદ રાણીમાં કે દ્વારિકામાં નથી. સર્વનો વિનાશ થાય તો પણ શ્રી કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી, કારણ શ્રી કૃષ્ણ પોતે જ આનંદ સ્વરૂપ છે. સત નિત્ય છે. ચિત એ જ્ઞાન છે. સત શક્તિ એટલે જ્ઞાન શક્તિ. મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત નથી, એટલે તેને આનંદ મળતો નથી. મનુષ્ય બહાર જેવો વિવેક રાખે છે તેવો ઘરમાં રાખતો નથી. મનુષ્ય એકાંતમાં પોતાના સ્વરૂપમાં સ્થિત રહેતો નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની લીલામાં ઠાકોરજીના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. ઠાકોરજી સંહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એ ઠાકોરની લીલા છે. પરમાત્મા ત્રણેયમાં આનંદ માને છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. જેનું જ્ઞાન નિત્ય ટકે એને આનંદ મળે, તે આનંદ સ્વરૂપ છે. જીવનને આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ નથી થતો ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, આનંદ મળતો નથી. સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભાગવત નારાયણ છે. આ નારાયણને જે ઓળખે તેની સાથે મનને તે તદાકાર બતાવે, તેનું મન નારાયણ સાથે એક બને છે. તે જીવાત્મા નારાયણ રૂપે બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે ત્યારે તે પૂર્ણ થાય છે. જ્ઞાનીઓ જ્ઞાનથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે, ત્યારે વૈષ્ણવો પ્રેમથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે. ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ એટલે તેને શાંતિ નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે, એટલે નર તે નારાયણમાં શમી જવા માગે છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન તે ભાગવત શાસ્ત્ર. જીવ નારાયણનો અંશ છે, તેમાં તેને મળી જવું છે. તે માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે: કર્મ જ્ઞાન, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ઉપનિષદથી ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે, પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે, સામાન્ય મનુષ્ય તે સમજી શકશે નહીં.
ઉપનિષદનું જ્ઞાન દિવ્ય છે, પણ આપણા જેવા વિલાસી લોકો તેને અનુભવ કરી શકતા નથી. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું, તેથી જ્ઞાન માર્ગથી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવા વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. સુખદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતા જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે પિતા નહીં અને હું પુત્ર નહીં. વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે. કામ છોડો, ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય કાંઈ છોડી શકતા નથી. જે પાન સોપારી છોડી શકતા નથી, તે કામ, ક્રોધ, લોભ કેવી રીતે છોડશે? તે ઘર કેવી રીતે છોડી શકશે? મનુષ્યને કાંઈ છોડવું નથી, એ કાંઈ છોડી શકતો નથી. અને વેદાંત તો કહે છે કે બધુંય છોડીને સર્વનો ત્યાગ કરી ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકો. અને સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી. વેદના 4 વિભાગો છે: સંહિતા, બ્રાહ્મણ, આરણ્ય અને ઉપનિષદ. વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે, તેથી તેને વેદાંત કહે છે. આરણ્યમાં ઉપનિષદનો ભાગ આવે છે. ઋષિઓ જે ગ્રંથોનું ચિંતન કરે તેને આરણ્ય કહે. અને આરણ્યમાં રહી સાદુ અને સાત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર છે. બંગલામાં ભોગ વિલાસમાં રહેનારને ઉપનિષદનો અધિકાર નથી. આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પસાવી શકતા નથી. ત્યાગ વિના, વૈરાગ્ય વિના માર્ગદર્શનમાં સફળતા મળતી નથી. વ્યાસજીને લાગ્યું કે કળયુગમાં માનવને જ્ઞાન માર્ગ, પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે. તે વિચારી વ્યાસજીએ ભાગવતની રચના કરી. ઉપનિષદનો માર્ગ આપણા જેવા માટે સુલભ નથી. ઉપનિષદનું તાત્પર્ય ત્યાગમાં છે. જે પાન સોપારી સા છોડી શકતા નથી, જે 2-4 કલાક કથામાં બેસતા તો પણ શીકણીની ડબ્બી છોડી શકતા નથી, તે કામ ક્રોધાદિ વિકારોને કેવી રીતે છોડી શકશે? જે કામ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકતો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થઈ જશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને, અને યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને છે, અને ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે. કળયુગનો મનુષ્ય યોગાભ્યાસ કરી શકતો નથી. ભાગવત શાસ્ત્રની રચના કળયુગના જીવોના ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે. અમે ઘર ધંધો છોડી શકતા નથી કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળે છે એવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે ત્યારે મનના પ્રવૃત્તિમાં જ વિચાર આવે છે. ભાગવત શાસ્ત્રના આદર્શ દિવ્ય છે. ગોપીઓને ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી, સ્વધર્મનો ત્યાગ કરી તેઓ વનમાં ગઈ નથી. તેમ છતાં તેઓ ભાગવતને પ્રાપ્ત કરી શકી છે. ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપશે. યોગીને જે આનંદ સમાધિમાં મળે તે આનંદ તમે ઘરમાં રહીને મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ગોપીઓનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો છે. ઘરમાં રહીને પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માના દર્શન થાય છે. ગોપીઓ માનતી મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે જ છે. વ્રજમાં આવી ગોપીના દર્શન કરી ઉદ્ધવનો જ્ઞાન માર્ગ ઉતરી ગયો હતો. ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજી કહેવા લાગ્યા, નંદ બાબાના વ્રજમાં રહેનારી આ ગોપીઓના ચરણની ધૂળને હું વારંવાર પ્રણામ કરું છું, તેને શિર પર ચડાવું છું. અરે
આ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સંબંધમાં જે કાંઈ જ્ઞાન કર્યું છે તે ત્રણેય લોકોને પવિત્ર કરી રહ્યું છે અને સદા સર્વદા પવિત્ર કરતું રહેશે. ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. આ ઝાડમાં, લતામાં, ફળમાં, ફૂલમાં મને મારા પ્રભુ દેખાય. મારા કૃષ્ણ મને છોડીને જતા નથી. ગોપીઓને ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેશો, તમારો વ્યવહાર કરજો તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને ઘરમાં રાખવું એ પાપ છે. બધાને સાધુ થવાની જરૂર નથી. અરે, બધા સંન્યાસ લેશે તો સાધુઓનું સ્વાગત કોણ કરશે? તેમને માન કોણ આપશે? ગોપીઓની પ્રેમલક્ષીના ભક્તિ કેવી રીતે દિવ્ય છે કે તેમના ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ગોપી કૃષ્ણ રૂપ બની છે. તેમ જેમનું મન શ્રી કૃષ્ણ મળશે તે કૃષ્ણ થશે. એવા અવલૌકિક માર્ગદર્શનનું વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરે અને તે ભક્તિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. ભાગવત તમારા પ્રત્યે વ્યવહાર ભક્તિમય બનાવશે. ભાગવત વ્યવહાર અને પરમાત્માનો સમન્વય કરી આપશે. તેમને ઘરમાં તે જ આનંદ અપાવશે. અને જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે, યોગીઓ સમાધિમાં જેવો આનંદ મેળવે છે, તેવો આનંદ ગ્રહસ્થને પણ પ્રાપ્ત થઈ શકે તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે છે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉપદેશ છે. ભાગવત એટલે ભગવાનને મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને છે અને ભાગવતનો આશ્રય કરનાર ભગવાન બને છે. ભક્તિ મંદિરમાં નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે. એને માટે એક દેશ કે કામની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાથી ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો, 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો, હંમેશ ખ્યાલ રાખો, સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય. જ્યારે વસુદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધ થયો એટલે હાથ પગની બીડીઓ તૂટી. પરંતુ યોગ માયાના લઈને પરત આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવજી બ્રહ્મ સંબંધ થયો, પરંતુ વસુદેવજી બ્રહ્મ સંબંધને ટકાવી શક્યા નહીં. બ્રહ્મ સંબંધને ટકાવી રાખવું, ઈશ્વરનું સ્મરણ છોડવું નહીં. વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે ક્રિયા કરે તે ઈશ્વરને માટે કરે છે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બની જાય છે. ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિ માર્ગના આચાર્યો ગોપીઓ છે. તેનો આદર્શ માનવ સમક્ષ રાખવો. જ્ઞાન માર્ગથી યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજ આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય છે. માટે ભાગવતની રચના કરવામાં આવી છે. એમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન કેવા છે? પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું, તાપત્રય વિનાશાય. દુઃખ એ મનનો ધર્મ છે, પરમાત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે એનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે, એટલે તેને આનંદ મળે છે. જીવનો સ્વભાવ સુંદર નથી. પરમાત્માનું શરીર ભલે કોઈ વાર સુંદર ન હોય. કુર્મા અવતાર, વરાહ અવતારમાં શરીર સુંદર નથી, પરંતુ પરમાત્માનો સ્વભાવ અતિશય સુંદર છે. બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે. તેથી ભગવાન વંદનીય છે. સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે જ ઈશ્વર છે. આધિ દૈવિક તથા આધિ ભૌતિક
ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘણાએ કહેશે વંદન કરવાથી શું લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધા કૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ પાપ નષ્ટ થશે. પણ વંદન એકલા શરીરથી નહીં, મનથી પણ કરો. એટલે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સર્વદા દુઃખમાં સાથ આપે છે, તેથી તે વંદનીય છે. ઈશ્વરે જેને જેને મદદ કરી તે દુઃખમાં જ. પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી કૃષ્ણે તેમને મદદ કરી. પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે. ઈશ્વર જેને જેને મળ્યા તે દુઃખમાં જ. સુખનો સાથ જીવ અને દુઃખનો સાથી ઈશ્વર, એનું સતત મનન કરો. મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે અને દુઃખ સહન કરે છે, તેથી પણ ઓછા પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર તેને ઈશ્વર મળે ને મળે જ. કનૈયો વગર આમંત્રણે ગોપીઓના ઘેરે જતો, પણ મારે ઘેરે તેઓ કેમ આવતા નથી એમ કદી વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો, હું મારા હાથે એવો સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં પણ જરૂર પધારે. ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે કે મારા હાથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવું એટલે મારી બુદ્ધિ શક્તિ હે નાથ મેં તમને અર્પણ કરી છે. વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું ભગવાનને અર્પણ કરવું તે છે. મારા ભગવાનને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવું હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો. મારા ભગવાન દયાના સાગર છે. વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં, પણ હૃદયથી વંદન કરજો. હૃદયથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે. ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો. ઈશ્વર પ્રેમ માગે છે અને પ્રેમ આપે છે. ઈશ્વર માને છે, મારો છે અને મારી પાસે ભીખ માગે છે. વંદન કરવાથી ઈશ્વર સાથે સંબંધ થાય છે. આ જીવનો સ્વભાવ એવો છે કે તે પ્રભુને વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે સ્ત્રી ઘરમાં ન હોય તો પોતાના બાળકને પૂછે કે તારી બા ક્યાં ગઈ? પણ એને શી જરૂર છે? બહાર ગઈ હોય તો રામ રામ કરને. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઈશ્વરને વંદન કરો. રસ્તે ચાલતા પણ વંદન કરો. ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી નિત્ય મારી સાથે જ છે. જીવ ઈશ્વરથી થોડી પળ માટે પણ દૂર થાય તો જીવની છાતી ઉપર વિષયો સઢી બેસે છે. તેથી ઈશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો સઢી બેસતા નથી. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં પ્રભુને જરૂર વંદન કરો. પરમાત્મા શ્રી કૃષ્ણને આરંભમાં વંદન કરે છે. આ જીવ પ્રેમથી પરમાત્માને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રસન્નતાથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. આ જીવ બીજું કાંઈ ન કરે તો પરમાત્માને વારંવાર વંદન કરે. વંદન કરો તો સદભાવથી કરો. પરમાત્માના મારા ઉપર અત્યંત ઉપકારો છે. પ્રભુએ આપણા ઉપર કેટલા ઉપકાર કર્યા. બોલવા ખાવા જીભ આપી, જોવા માટે આંખ આપી, સાંભળવા કાન આપ્યા, વિચાર કરવા મન આપ્યું, બુદ્ધિ અને વિચાર શક્તિ આપી. ઈશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે ભગવાન હું તમારો ઋણી છું. આવી ભાવના સાથે વંદન કરો. મારા પ્રભુએ મારા ઉપર કૃપા કરી છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું. મારા પાપ અનંત છે, પણ નાથ તમારી કૃપા પણ અનંત છે. ભાવપૂર્વક વંદન કરો તો સફળ થાય છે. વિચાર કરો કે મને પ્રભુએ આપ્યા છે તેના માટે હું લાયક છું? નાથ હું નાલાયક છું.
પાપીશું, છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આબરૂ જગતમાં આપ્યા છે. જીવ લાયક નથી તો પણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે. નાથ, તમારા અનંત ઉપકાર છે. નાથ, તેનો બદલો હું આપી શકું એમ નથી. માત્ર તમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેનામાં અભિમાન નથી. કૃષ્ણ બોડાણાની પત્નીને નાકની વાળીથી તોળાયા છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી જ કરી છે. નમામિ હરિ પરમ, એકલા કૃષ્ણને વંદન કર્યા નથી, પણ કહ્યું છે શ્રી કૃષ્ણાય રાધા કૃષ્ણાય વય નમઃ. શ્રીનો અર્થ છે રાધાજી. શ્રી રાધાજી સાથે બિરાજેલા ઠાકોરજીને વંદન કરું છું, પરમાત્માને વંદન કરું છું. પછી ભગવાનના વક્તા શ્રી સુખદેવજીને વંદન કર્યા છે. વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા બાદ પછી કાંઈ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું. વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે સર્વશ્રેષ્ઠ છે. મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રોનો પાર નથી, પરંતુ તે એકને એટલે કે ઈશ્વરને જાણો એટલે સઘળું જાણી જશો. કળયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે. સુતજી કહે છે, 7 દિવસમાં પરીક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી એ મેં નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો, પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તાએ સુખદેવજી જેવા થવું જોઈએ તો ઉદ્ધાર થાય. આપણે સર્વ પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળા પુરુષ ક્યાં છે, ક્યાં છે એમ વિચારી ઈશ્વરને સર્વમાં જોનાર જીવ એ પરીક્ષિત. પરીક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો એવો જીવ. પરીક્ષિતની આતુરતાની એક કારણ હતું. તેને ખબર પડી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. તક્ષક નાગ કરડવાનો છે. જીવ માત્રને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે. તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે, કાળ તક્ષક કોઈને છોડતો નથી. તે 7મે દિવસે કરડે જ. વાર 7 છે અને 7 વારમાંથી એક વાર તો અવશ્ય તે કાળ ઈ આપણને કરડવાનો છે. આ 7માંથી કોઈ એક વાર આપણા માટે નક્કી છે ને, તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં. કોઈ પણ જીવને કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને છે તેમ નથી, બ્રહ્માજીને પણ કાળનો ડર છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે કે ધ્રુવજી મૃત્યુના માથા ઉપર મૂકીને વૈકુંઠમાં ગયા છે. પરીક્ષિત રાજા સમાપ્તિમાં બોલ્યા છે, મને કાળની બીક નથી. ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી. ભાગવતનો આશ્રય કરે તે નિર્ણય બને છે. લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે, એટલે તે પણ મંગળ છે. ઠાકોરજીને થાય છે કે મારો દીકરો લાયક થયો છે કે નહીં, તે જોવા માટે મૃત્યુને આજ્ઞા કરે છે કે તે જીવને પકડી લાવ. જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ અમંગળ થાય છે. જીવનમાં મનુષ્ય મરણની સાચી બીક રાખતો નથી, એટલે એનું જીવન બગડે છે અને મરણ બગડે છે. અંતકાળમાં મનુષ્યને જે ગભરામણ થાય તે કાળની નહીં, પણ પોતે કરેલા પાપોની યાદીથી તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી, ડરે છે ત્યારે કે પાપની સજા થવાનો જ્યારે વખત આવે. વ્યવહારમાં લોકો એકબીજાની બીક રાખે છે. મુનિમ શેઠની, કારકુન અમલદારની વગેરે. ત્યારે મનુષ્ય કોઈ દિવસ ઈશ્વરનો ડર રાખતો નથી, તેથી તે દુઃખી થાય છે. ભાગવત મનુષ્યનો નિર્ભય બનાવે છે. નિર્ભયતા
ભગવાનનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે. હું મારા શ્રી કૃષ્ણનો અંશ છું, હું ભગવાનનો છું. થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યની હિંમત રહે છે, ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્રય? ભીતિ વગર પ્રભુને પ્રીતિ થતી નથી. કાળનો ડર રાખો. કાળની મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે. માટે પાપની ધર્મની કાળની ભીતિ રાખજો. મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેમાંથી પાપ થશે નહીં. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો. ભાગવત શાસ્ત્ર આપણને નિર્ભય બનાવે છે. મનુષ્યને બીજી ભીતિ ન હોય તો પણ કાળની ભીતિ સર્વને છે. કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે તો તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. કામને મારે તે કાળનો માર ખાતો નથી. કાળના મારવાની છૂટ હોય તો પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવો પડશે. ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર આ વિકારો કામ ક્રોધ જતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ રાખી વૈકુંઠમાં ગયા છે. કાળ એ જ તક્ષકનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી, કોઈની ઉપર તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં જ કાળ ઉપર વિજય મેળવો. જ્યારે જન્મ થાય છે ત્યારે મનુષ્યનો સમય મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે. પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે એટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી. પાપ જાહેર થશે તો જગતમાં ખોટું દેખાશે. પાપ એકાગ્ર ચિત્તથી કરે છે એટલે જ અંધકાળે એને પાપનું સ્મરણ થાય છે. તેથી અંધકાળમાં જીવ ગભરાય છે. એને કરેલા પાપો પ્રત્યક્ષ દેખાય છે. જીવ ગભરાય છે. મેં મરવાની કોઈ તૈયારી કરી નથી. મારે હવે શું કરવું? મારું હવે શું થશે? મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે, પણ મરવાની તૈયારી તે કરતો નથી. લગ્નની તૈયારી કરો છો, તમે ધીરે ધીરે મરણની પણ તૈયારી કરજો. મૃત્યુ માટે સાવધ રહેજો. મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ. ભગવાન પૂછશે, મેં તને આંખ આપી હતી, તેનું તે શું કર્યું? કાન આપ્યા હતા, એનો શું ઉપયોગ કર્યો? તને તન મન આપ્યા હતા, તો તેનું તે શું કર્યું? આ હિસાબમાં જો ગરબડ હોય તો ગભરામણ થાય. સાધારણ ઇન્કમ ટેક્સ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે તો પણ મનુષ્ય ગભરાય છે. ઠાકોરજીને વંદન કરવા જાય છે, હે પ્રભુ, મેં ચોપડા જુદા જુદા બનાવ્યા છે, પણ ધ્યાન રાખજો, 1 વર્ષનો હિસાબ આપવામાં આટલી ગભરામણ થાય તો આખા જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થશે? પ્રભુએ આપણને જે આપ્યું છે તેનો હિસાબ આપણે બધાએ આપવો પડશે. મરણને સુધારવું હોય તો પ્રતિક્ષણને સુધારજો. આંખોનો સદુપયોગ કરજો, મનનો પણ સદુપયોગ કરો, ધનનો પણ સદુપયોગ કરો, વાણીનો પણ સદુપયોગ કરો, તો મરણ સુધરશે. પ્રતિક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે એનું મરણ સુધરે. ભાગવત મરણ સુધારે છે. રોજ શમશાને જવાની જરૂર નથી, પણ શમશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર શમશાનમાં બિરાજે છે. શંકર જ્ઞાનના દેવ હોવાથી શમશાનમાં રહે છે. શમશાન એ જ્ઞાન ભૂમિ છે. શમશાનમાં સંભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન ભૂમિ છે. શમશાનમાં કોઈ પણ આવે, રાજા આવે કે રંક, મૂર્ખ આવે કે વિદ્વાન વગેરેને શરીરની રાખ થાય જ. સંભાવ એટલે વિષય ભાવનાનો અભાવ. સંભાવ એ જ ઈશ્વર ભાવ. મનુષ્ય સર્વમાં સંભાવ રાખી વ્યવહાર કરે તો તેનું સ્મરણ સુધરે. સર્વમાં ઈશ્વર ભાવ જાગે તો જીવ દૈન્ય બને, અને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય છે. મનુષ્યને અમર બનવું છે. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને. પરીક્ષિત સુખદેવજી અમર છે. ભાગવતની કથા તમને અમર બનાવે છે. ભક્તિ રસનું દાન કરે છે. મીરાબાઈ દ્વારકાધીશમાં
અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સદેહે જગદીશમાં સમી ગયા, અમર બની ગયા. ભાગવતની કથા સાંભળો, અનાયાસે સમાધિ લાગશે. યોગ તપ વિના ભગવાનને મળવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર. ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધાય સાથે બોલવા તૈયાર થાય છે, જ્યારે ભગવાન કોઈક અધિકારી સાથે બોલે છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને નિસંદેહ બતાવે છે. આ કથામાં બધુંય આવી જાય છે. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક, જીવનનો પરિપાક વગેરે થયા પછી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે. ભગવાન નામનો જપ કરતા પ્રેમથી આ કથા શ્રવણ કરજો, તમે નિસંદેહ થશો. ભાગવત નારાયણ રૂપ છે, પરિપૂર્ણ છે. તેના શ્રવણથી આસ્તિકતાને પણ માર્ગદર્શન મળે. નાસ્તિકતા હશે તે આસ્તિક થશે. સુખદેવજી જેવા આત્મારામ મુનિએ સર્વસ્વ છોડ્યું પણ આ કથા છોડી નથી. આત્મારામ કોટીના મહાત્માઓ પણ આ કૃષ્ણ કથામાં પાગલ બને છે. સિદ્ધ, આસ્તિક, નાસ્તિક, પામર દરેકને આ કથા દિવ્ય જીવનનું દાન કરે છે. વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે. ભાગવતમાં જ્ઞાન યોગ, કર્મયોગ, સમાજ ધર્મ, સ્ત્રી ધર્મ, આપત ધર્મ, રાજનીતિ વગેરેનું જ્ઞાન ભર્યું છે. આ એક જ શાસ્ત્ર એવું છે જેનું શ્રવણ મનન કર્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. સાધકને સાધન માર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારી વ્યાસજીએ આ ગ્રંથ કરેલો છે. વ્યાસજીએ માન્યું છે કે જે મારા ભાગવતમાં નથી તે જગતમાં કોઈ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે. ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે. તે અતિશય દિવ્ય છે. વ્યાસ આશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજ્ય માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહ્વાન કર્યું, એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું, મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, પરંતુ લખે કોણ? ગણપતિ કહે, બહુ સારું, હું લખવા તૈયાર છું, પરંતુ એક ક્ષણ પણ નવરો નહીં બેસું. ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ ઉપર બેસે તેની સિદ્ધિ બુદ્ધિ દાસી થાય છે. સતત ઉદ્યોગ કરો તો રિદ્ધિ સિદ્ધિ તમારી દાસી થશે. એક ક્ષણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહીં. પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે, હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ ક્યારેય થતું નથી. ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું, હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું. 24 કલાક તમારે કથા કરવી જ પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય છે તે વિચારી વિચારપૂર્વક લખજો. 100 શ્લોકો થાય એટલે વ્યાસજી એક કઠણ શ્લોક મૂકે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે. ત્યાં વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લેશે. દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે. લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. સંસારના વિષયો મનમાં રાખે છે તે ચિત્રકેતુ છે. સંસારના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયા તે ચિત્રકેતુ છે. તે મન જ્યારે વિષયોમાં તન્મય બને ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને. એટલે તે 1 કરોડ રાણી સાથે રમત કરે એવો એનો અર્થ થાય. ભાગવતમાં અનેક વાર આવા પ્રસંગો આવે છે. તેનો વક્તા શ્રોતા વિચાર કરે, તેના લક્ષ્યાર્થ શું તે વિચારે. તેથી વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે કે હિરણાક્ષના મુગટનો અગ્રભાવ સ્વર્ગને સ્પર્શ કરતો હતો અને તેના શરીરથી દિશાઓ આચ્છંદિત થઈ જતી હતી. દહાડે દહાડે લોભ વધે તે તત્વ બતાવવાનો આનો ઉદ્દેશ છે. સત્કર્મમાં વિઘ્ન આવે તેથી 7 દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે.
સૂત અને સનકાદિકની કથા 1000 દિવસ ચાલેલી. વિઘ્ન ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ ગણપતિ મહારાજને વંદન કરે છે. તે પછી સરસ્વતીને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદગુરુને વંદન કરે છે. તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરે છે. ભાગવત શાસ્ત્રની રચના થયા પછી આ ગ્રંથનો પ્રસાર કોણ કરશે? વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં આ ગ્રંથની રચના કરી, એટલે પોતે આ ગ્રંથનો પ્રસાર કરી શકવા સમર્થ નથી. વૃદ્ધાવસ્થામાં ભાગવત શાસ્ત્રની રચના કર્યા પછી એને ચિંતા થઈ, આ શાસ્ત્ર હું કોને આપું? ભાગવત મેં માનવ સમાજના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યો, બહુ લખ્યું. હવે હું સંપૂર્ણપણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ. પ્રભુથી વિખૂટા પડેલા જીવો મારા શ્રી કૃષ્ણની સન્મુખ આવે તે માટે ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. આ પ્રેમ શાસ્ત્રનો પ્રસાર જે અતિશય વિરક્ત હોય તે જ કરી શકે. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. આવો કોણ મળે? સંસારના કોઈ વિષય પ્રત્યે રાગ ન હોય તેવા જન્મથી વૈરાગી કોણ મળે? સંસાર સુખ ભોગવ્યા પછી ઘણાયનો વૈરાગ્ય આવે છે, પણ જન્મથી વૈરાગ્ય અપાવેલું હોય એવો કોણ મળે? કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરે. આવા વિચારે વૃદ્ધાવસ્થા વ્યાસજીને પુત્રેષ્ણતા જાગી. ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો આ કથા કાર્ય થાય. રુદ્રનો જન્મ છે, પણ મહારુદ્રનો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે, તેનો જન્મ નથી. શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો ભાગવતનો પ્રસાર કરે. ભાગવત શાસ્ત્રનો પ્રસાર શિવજી જ કરી શકે. એનામાં સંપૂર્ણ વૈરાગ્ય છે. જન્મથી તે વિરક્ત હોય તે ભાગવતનો પ્રસાર કરી શકે. સુખદેવજીમાં સંપૂર્ણ વૈરાગ્ય છે. વ્યાસજી એ શંકરને આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા. વ્યાસજીએ માગ્યું, સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા આપ મારે ઘરે પુત્ર પધારો. ભગવાન શંકરે આ સંસારમાં આવવાનું ગમતું નથી. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણમાં જાય તો હાથ કાળા થયા વિના રહે નહીં. વ્યાસજીએ કહ્યું, મહારાજ તમને આવવાની જરૂર નથી, પણ અનેક જીવોના કલ્યાણ કરવા આપ આવો. તમને માયા શું અસર કરી શકવાની હતી? શિવજીએ વિચાર્યું, સમાધિમાં હું જે આનંદનો અનુભવ કરું છું તે જગતને ન આપું તો હું એકલ પેટો ગણાવ. મારે જગતને સમાધિના આનંદનું દાન કરવું છે. શિવજી અવતાર લેવા તૈયાર થયા. સુખદેવજી ભગવાન શિવનો અવતાર હતા, એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે. જે જન્મથી વિરક્ત હોય તે 16 આની વૈરાગ્ય કહેવાય. જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી. જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહેવા પ્રયત્ન કરે છે. ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઈશ્વરનો અનુભવ કરે છે. સુખદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. સુખદેવજી 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા છે. માના પેટમાં 16 વર્ષ સુધી પરમાત્માનું ધ્યાન કર્યું છે. વ્યાસજીએ પૂછ્યું કે તું કેમ બહાર આવતો નથી? સુખદેવજીએ જવાબ આપ્યો, હું સંસારના ભયથી બહાર આવતો નથી. મને માયાની બીક લાગે છે. તે પછી દ્વારકાનાથે આશ્વાસન આપ્યું કે મારી માયા તને વળગશે નહીં. તે પછી સુખદેવજી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા. સુખદેવજી બ્રહ્મનિષ્ઠા, વૈરાગ્ય, અવલૌકિક પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ સુખદેવજીને માન આપે છે. જન્મ થતા વેચ સુખદેવજી વન તરફ જવા લાગ્યા. અરણી દેવીએ પ્રાર્થના કરી, મારો દીકરો નિર્વિકાર સ્વરૂપ છે, તે મારી પાસેથી દૂર ન જાય, તેને રોકો, તેને રોકો. વ્યાસજી સમજાવે છે, જે આપણને ખૂબ ગમે
તે પરમાત્માને અર્પણ કરવું, તે જગતને કલ્યાણ કરવા માટે જાય છે. તે પછી વ્યાસજી પણ વિહવળ થયા. વ્યાસજી વિચાર કરે, હવે જાય છે તો પાછા આવવાના નથી. મહાન જ્ઞાની હતા છતાં પુત્રની પાછળ પાછળ દોડે છે. વ્યાસ નારાયણ શુકદેવજીને બોલાવે છે, હે પુત્ર, પાછો વળ, મને છોડીને જઈશ નહીં. હું તને લગ્ન કરવા આગ્રહ નહીં કરું. પરંતુ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા શુકદેવજી સઘળાનું ભાન ભૂલ્યા છે. ત્યાં હવે કોણ પિતા કોણ માતા, લૌકિક સંબંધનું વિસ્મરણ થાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય. લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઈશ્વરમાં આસક્તિ થતી નથી. સર્વવ્યાપક થયેલા શુકદેવજીએ વૃક્ષો દ્વારા જવાબ આપ્યો, હે મુનિરાજ, તમને પુત્રના વિયોગથી દુઃખ થાય છે, પણ અમને જો કોઈ પથ્થર મારે એને અમે ફળ આપીએ છીએ. વૃક્ષોને પુત્ર છે ફળ, પથ્થર મરનારને ફળ આપે એ જ વૈષ્ણવ. તો તમે પુત્ર વિયોગથી શું કામ રડો છો? તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવા જાય છે. વ્યાસજી હવે વ્યગ્ર છે. ત્યારે શુકદેવજીએ કહ્યું, આ જીવ અનેક વાર પુત્ર બન્યો, અનેક વાર પિતા બન્યો. વાસનામાં બંધાયેલો જીવ અનેક વાર પિતા પુત્ર સ્ત્રી બને છે. અનેક વાર પૂર્વજન્મના શત્રુઓ ઘરમાં આવે છે. વાસનાના કારણે દાદોજ પુત્ર તરીકે આવે છે. વાસનાના પુનર્જન્મનું કારણ બને છે. પિતાજી, તમારા મારા અનેક જન્મો થયા છે, પૂર્વજન્મ યાદ રહેતો નથી, એ જ સારું છે. પિતાજી, તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. વાસ્તવિક રીતે જીવનનો સાસો સંબંધ ઈશ્વર સાથે છે. પિતાજી, મારી પાછળ ન પડો, ભગવાન પાછળ પડો. પિતાજી, તમારું જીવન પરમાત્મા માટે બનાવો અને જે આનંદ મળ્યો છે તે આનંદ જગતને આપવા હું જાઉં છું. ત્યાંથી શુકદેવજી નર્મદાને કિનારે આવ્યા. શુકદેવજીએ વ્યાસજીને કહ્યું, આ કાંઠે હું બેસું છું, સામે કાંઠે તમે વિરાજો. પિતાજી, મારું ધ્યાન ન કરો, દૂરથી ભલે મને નિહાળો, પણ ધ્યાન તો પરમાત્માનું જ કરો. જે પરમાત્મા પાછળ પડે છે તે જ્ઞાની છે. પૈસા પાછળ ન પડો, પણ પરમાત્મા પાછળ પડો. ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પણ પરમાત્માની પાછળ પડો, તો કથા સાંભળી સાર્થક થશે. આ નરનારાયણની પાછળ પડે તો કૃતાર્થ થાય છે. વ્યાસજી પત્નીને સમજાવે છે, તને જે શું ખૂબ ગમે છે તે અંતર્યામીને અર્પણ કરજે. જે ખૂબ ગમતું હોય તે પ્રભુને આપીએ તો આપણને પ્રભુને ગમીએ. આવા સર્વભૂત હૃદય સ્વરૂપ મારા સદગુરુ શ્રી શુકદેવજીના શરણમાં હું વારંવાર વંદન કરું છું. સૂતજીએ શુકદેવજીને પ્રણામ કરી આ કથાનો પ્રારંભ કર્યો છે.